ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાંથી નીકળતો પાવડર ફ્લાઇસને ખેતરોમાં સંગ્રહ કરવામાં આવતા ખેતીના પાકને નુકસાન, ખેડૂતોમાં રોષ, ઉચ્ચ કક્ષાએ ફરિયાદ તેમ છતાં અધિકારીઓનું મૌન। સોનગઢના થર્મલ પાવર સ્ટેશનથી નીકળતા પાવડરને ઓવરલોડ નહીં મળતા નો જુગાડ, જે રોયલ્ટી મુજબ ભરી બીજી જગ્યાએ સ્ટોક કરી આ જગ્યાએથી ઓવરલોડ ભરી જાય છે। સાથે સ્ટોક કરતા જમીનના આજુબાજુમાં થતા ખેતીના નુકસાનને લઈ આજુબાજુના ખેડૂતો શું કહે છે કે પૈસાના જોર પર અધિકારીઓ પણ કોઈ એક્શન લેતા નથી। જાણીએ વિગતવાર કેમ આવું કહે છે। સોનગઢના ધોરાડ ઉપર થર્મલ પાવર સ્ટેશનમાંથી નીકળતા ફ્લાઇસ ખેતીની જગ્યાએ સ્ટોક કરી ફરી ઓવરલોડ ટ્રકમાં ભરી પાવડરના સ્ટોક કરી ઓવરલોડ ભરી લઈ જવાય છે, જે આજુબાજુના ઘરોમાં તથા ખેતરોમાં ઉડવાથી ખેતરમાં કરેલ પાક, ડાંગર, કાંદા અને કેરી, શેરડી જેવા પાકને નુકસાન પહોંચાડે છે। જે ખેડૂતની સમસ્યા લઈ પાવડર સ્ટોક કરતા જમીન માલિક પાસે જતા રજૂઆત કરી હતી કે ખેતરોમાં પાક બગડે છે, જેથી આપ આ પાવડર નાખવાનું બંધ કરી, પરંતુ તેની જગ્યામાં પાવડર સ્ટોક કરીએ છે। જે જમીન માલિક આજુબાજુના ખેડૂતોની મુશ્કેલી ન સમજતા દુર્વ્યવહાર કરે છે, જેથી સામે પોલીસને લઈ જિલ્લા કલેક્ટર કચેરી તથા પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ગાંધીનગર સહિત ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી, તેમ છતાં અધિકારીઓનું સૂચક મૌન રહેવા પામ્યું। હવે જોવું રહ્યું કે હવે કાયદાનો ડર નથી રહ્યો કે જ્યાં કોઈ ફરિયાદને પણ ધ્યાનમાં લઈ કોઈ કાર્યવાહી કાયદાકીય નથી કરવામાં આવતી, ત્યારે આ ખેડૂતની ફરિયાદને ધ્યાનમાં લઈ જિલ્લા કલેક્ટર આ બાબતે ગંભીરતા પારખી ખેતીની જમીનનો બંજર બનાવવા અટકે તે જરૂરી। નામ? નીતિનભાઈ મગરભાઈ ગામે। આપની શું સમસ્યા છે? અમારી સમસ્યા આ છે કે સાહેબ, અમે આજુબાજુમાં ઘરો છે, આ ડસ્ટ ખાલી કરે અને આજુબાજુમાં ખેતરો છે, અને ચોમાસામાં બી ગયા વારથી કરતા છે, આ લોકો ખાલી કરતા છે। ચોમાસામાં બી પાણી હાથે બીજું જાય છે, અઠિયાળામાં બધું જામ થઈ ગયેલું છે। જોવા જઈએ તો કંઈ નહીં, ખાલી કરો સાફ કરો, કંઈ સાફ નથી કરતા આ લોકો। આપણી ખેતીનું શું નુકસાન થાય છે? આ બધું ઉડે છે ને સાહેબ, આ ડસ્ટ આવતો નથી ને ઘરોમાં બી અમારું ખાવાનું બધું બગડે છે। સાફ કરીને બધું કંઈ સાફ કર્યું નથી, 2 દાડાની આ લોકોની મુદત આપેલી, આ લોકોને કંઈ સાફ કર્યું નથી। આપણે કોઈ અરજી કરી છે? અરજી આ આજુબાજુના ખેતરવાળાએ આ બોડીપડાના જે છે બહુ ભાઈ લોકોએ 3-4 અરજી બહુ આપેલી છે, કલેક્ટર દિલ્હી, ગાંધીનગરથી આપેલી છે, તો બી આવી તો અરજી બહુ આવેલી છે એમ કહેતા છે એ લોકો ખાલી કરવાવાળા। આ જે થર્મલનો રાખ નીકળે છે એ અહીં આવીને સ્ટોક કરે છે કે બીજી કોઈ જગ્યાએ પણ કરે છે? આ લોકો બીજી જગ્યાએ બી લઈ જતા છે। થર્મલવાળા લોકોને ઓવરલોડ નથી આપતા, તો ત્યાંથી જેટલો લોકોનું 10 ટન કંઈ છે તેટલું લાવીને આજુબાજુમાં જે જગ્યા માલકીનની જગ્યામાં લાવીને આ લોકો ખાલી કરીને પછી ઓવરલોડ લઈ જતા છે, અને પછી રસ્તામાં બી બહુ પડતું છે। આજુ પાછળ આપણે ગાડીવાળાને બી નહીં જવાય, ગમે તેમ ગાડીવાળા ચલાવતા હશે, ઉદાબાથી જોરમાં લઈ જાય, કંઈ ગાડીવાળાને બી નહીં જોઈએ, આજુબાજુમાં છોકરા જાય તેમને બી નથી જોતા આ લોકો। મારું નામ રિનેશભાઈ નાથુભાઈ ગામિત છે। આજે અમે અહીંયા બધા લોકો ભેગા થયા છે એના કારણે કે અમારા અહીંયા ખેતરોમાં જો નુકસાન થઈ રહ્યું છે એના બાબતમાં અમે બધા ભેગો થયા છે। આજે જેટલા બસે એટલા બધા ખેડૂતો જ છે, આજે આજુબાજુના બધા ખેતીવાળાવાળા છે બધા, જે કે અમારા ખેતરોમાં જે અહીંયા પ્રભુ રાખ જો ખાલી કરી રહ્યા છે એના લીધે અમારું ઘણું નુકસાન થયું છે। ડાંગર અમારું જ્યારે આ વખતે અમે ડાંગર કરેલું ત્યારે ચોમાસાનું પાણી આવીને અમારું આખું ડાંગરને બધું બગડાઈ ગયેલું। આ લોકોનો રાખ અમારા ખેતરમાં ગયો તો અમારા આ વખતે પાક બી પાક્યો નથી, ને અમારા ઢોરને ચારો ખાવડાવવા માટે ચારામાં બી તકલીફ પડેલી છે અમારે। એ પૂળિયા આજે અમે ભેંસને નાખી તો પૂળિયા બી ભેંસ નહીં ખાઈ શકતી, જો અમે ભાત કાઢ્યું એમાં ભાતમાં બી અમારું ઘણા કાકરા અને રાખ આવી છે। તો એ લોકોને અમારી વિનંતી છે કે અહીંથી રાખ હટાવી લે ને અમારું જમીનોને બધું નુકસાન થતું પાકને અમારું જે નુકસાન થઈ રહ્યું છે એ બાબતમાં અમારે આ વિનંતી છે કે અહીંથી અમારું આ રાખને અહીંથી બંધ કરે, અને અમારું આ વિનંતી છે કે અહીંથી અમારું આ રાખમાંથી અમને રાહત મળે એના માટે અમારી અપીલ છે। અરજીઓ બી આપી, અરજીઓ કલેક્ટરને અને બધાને આપી ચૂક્યા છે, પણ અધિકારી આવીને ખાલી જોઈને જતા રહ્યા છે, પણ એનો અમને કોઈ એ કરવામાં નથી આવ્યું। એટલે આ લોકોનો કોઈ પૈસાનો શું છે કે અમને સમજાતું નથી। અમારી એટલી જ વિનંતી છે કે અમારા ખેતરોને સાફ સુથરી કરી આપે અને આ રાખ અહીંથી બંધ થાય એટલું અમારી અરજી છે। તમારું નામ? શું સમસ્યા છે તમને? બધા રાનામાં ઉડે હે, આખા જતા હે, તે જોર કોતા હે, અને બધા હેડીમાં ત્યાંથી હેડી બિનાઈ નીકળી અને બધા રાખાડા બોઈ ગયા, તુવી બી બાતી બી બધીમાં ઓઈ ગઈ, આખા જતા હે, તે જોર કોતા કાંઈ કહું ના એલા વાનગા લાખ્યા તો વાનગો કાંઈ કે મારી જમીન છે મેં કંઈ બી કરું। રેડી
आखते हैं पहले वानगाल भी आखते हैं तो वानगो भी आखते हैं माँ जमीन है क्या भी को आखे हैं जैसे पहले मजदूरी करना मैं नेतना गुड़ाना क्या भी को ना तो कहीं माने नहीं उड़े कहीं 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 जाना यहाँ आखे हैं हमारे तो मैं ओले बदी मजदूरी कर काम करना तो कहीं कितना का उपयोग देखा ही नहीं हमारे यहाँ तो कहीं कहीं काम काम करना हमें શું નામ છે એમનું જે એવું કહે છે તે किरीट यहाँ बाहर नौका है तो अपन थोड़ी खबर था કિરીટ રતિલાલ મહેતા બોલો हमारे यहाँ के का माँ जमीन है कहीं भी को किरीट वांगो गोठी कहते हैं उड़े कहीं कहीं कौन जाना है आपका तो રિપોર્ટ મનીષ વિરાન ચંદાની તાપી।